સેવા સપ્તાહ અંતર્ગત ભીમપોર આશ્રમશાળાના બાળકોની વિકાસ કાર્યોની મુલાકાત. દમણમાં પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે તથા સંઘ પ્રદેશમાં પરિવર્તનકારી અને જનસેવાના 10 વર્ષ પૂર્ણ થવાના અવસરે સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત ભીમપોર ગ્રામ પંચાયત દ્વારા ભીમપોર આશ્રમશાળાના બાળકો માટે દમણના વિવિધ વિકાસ કાર્યોની શૈક્ષણિક આઉટડોર મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. ભીમપોર ગ્રામ પંચાયતના સરપંચ ઉદયભાઈ પટેલ અને ડેપ્યુટી સરપંચ જીગરભાઈ પટેલની આગેવાનીમાં બાળકોને સૌપ્રથમ જંપોર સ્થિત એવિયરીની મુલાકાત કરાવવામાં આવી હતી. અહીં બાળકોએ દેશ વિદેશના વિવિધ પ્રકારના પક્ષીઓ નિહાળ્યા હતા અને પક્ષીઓ અંગે રસપ્રદ માહિતી મેળવી હતી. નજીકથી પક્ષીઓને જોવાનો અનુભવ બાળકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ત્યારબાદ બાળકોને દમણની એન્જિનિયરિંગ કોલેજ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમણે સેન્ટ્રલ લાઇબ્રેરી, વર્ગખંડો, કોરિડોર તથા કોલેજની વિવિધ સુવિધાઓની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત બાળકોને નવી મેડિકલ હોસ્પિટલ અને નવા એરપોર્ટની પણ મુલાકાત કરાવવામાં આવી હતી. દમણમાં થઈ રહેલા આધુનિક વિકાસ કાર્યોને પ્રત્યક્ષ નિહાળી બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ મુલાકાત બાળકો માટે જ્ઞાનવર્ધક, પ્રેરણાદાયી અને આનંદદાયક બની રહી હતી. પક્ષીઓના નામ હોય તો હવે જુઓ તમે આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અલગ અલગ જગ્યાથી છે, બરાબર. એના પાછળ જો તમે એક બર્ડ જોવો છો બ્લેક કલર, એનું છે બ્લેક સ્વાન, બરાબર. એ ક્યાંથી છે? આફ્રિકાથી છે. તે પ્રકાર એમાં મેલ અને ફિમેલ હોય, બરાબર. તો આ લાલ કલરનું જો તમે આ સાઈડે અંદર તમને પક્ષી નામ શું છે? બ્લુ એન્ડ યલો મકાઓ. જો ત્યાં ઉપર દેખાઈ બેઠું છે પક્ષી, એનું નામ શું છે? કોકાટુ. આરામ કરે છે. આ ખૂબસૂરત સૌથી કોણ છે? છોકરીઓ છે કે છોકરાઓ? બધાથી ખૂબસૂરત જે હોય ને પક્ષી, તે છોકરાઓ જે આપણે કહે ને મેલ, તેવી રીતે મેલ હોય પક્ષીના. કલરના તમને જોવા મળે, એ મેલ બર્ડ છે. આ જર્મનીના છે, બરાબર. જો ત્યાં કેટલા સરસ રમતા છે લોકો. મૂકી આપીએ, સીડી મૂકી આપીએ, બરાબર. ઘણી જગ્યાએ ત્યાં રૂમમાં પાટિયા પણ ગોઠવેલા છે. ચાલો આગળ વધીએ આપણે. સેમસંગ માં બી થોડું બ્લર થઈ ગયું. ચાલો આ બાજુ ડાબી બાજુ પણ જો, કલર તો બંનેમાં સેમ છે. જે મેલ હોય એની ડોક નજીકથી જોઈએ ને તો થોડીક જાડી હોય અને હોય. બર્ડ કોલ્સ એટલે કે કયું પક્ષી કેવો અવાજ કરે. જોયો અવાજ? દરેક પ્રકારના પક્ષી જોયા, બરાબર. જો આ ચેનલ બી ટોકન આપણે જોયું ને, લાંબી ચાંચ વાળું. હા, એક આવશે તે પ્રમાણે ગોઠવી કાઢો. કોઈ બી એક જણ હેલ્પ કરવા જો. આ તમારા 4 સાચા પડ્યા છે. હવે આના ગાલા પક્ષીઓ કયા પક્ષી પર થોડા જુઓ ખાલી મંદન જુઓ. પ્રાઇવેટમાં બી આવી નાટું ક્લીન થોડો અંદર આવી શું અવાજ શું આવ્યો? હા, જો આ લાઇબ્રેરી છે. આ લાઇબ્રેરીમાં જો કોઈ બુક લઈને બહાર જવું હોય તો તેણે પહેલા અહીંયા એન્ટ્રી કરાવવાની, એનું રજીસ્ટ્રેશન કરાવવાનું, બરાબર. તો જ એ બહાર જઈ શકે. એમ બાકી કોઈ રજીસ્ટ્રેશન કરાવવા વગર જો બુક કોઈ બહાર લઈને ગયું તો આ રીતે સેન્સર વાગે, એટલે ખબર પડી જાય કે આ બુક એન્ટ્રી વગર બહાર જતી છે.
એવી રીતે અલગ અલગ ડિપાર્ટમેન્ટના અલગ અલગ ક્લાસીસ રાઇટ નાઉ એનસીસી ફિલ્ડ ટીવી છે, પ્રોપર ડેસ્ક અવેલેબલ છે, એઝ વેલ એઝ અમને તો ડાયરેક્ટલી બુક્સ થ્રુ હવે તો પોસિબલ નહીં, પ્રેક્ટિકલી સમજાવવાનું ને પીપીટી દ્વારા પ્રેઝન્ટ. આ કયું ફિલ્ડ છે? મિકેનિકલ એન્જિનિયરિંગ. મેં રાજકોટ મોરબીથી એન્જિનિયરિંગ કર્યું છે, એટલે અહીંથી 700 થી 800 કમ્પેરિઝન બની અત્યારે આ એન્જિનિયરિંગ કોલેજ અમે જે ભણતા હતા તે આની સામે કંઈ નહીં મળે, ઝીરો એમ કહીને ચાલે. 10% બહારથી દેખાવમાં પણ સુંદર અને ફૂલ્લી ટેકનોલોજી સાથે આ એન્જિનિયરિંગ કોલેજ અહીં આવી છે. તો તમને બધાને ખાસ રિક્વેસ્ટ કે ભણવામાં થોડું ધ્યાન આપજો, બરાબર? તમારે તમારું ફ્યુચર બનાવવાનું છે અને કંઈ ને કંઈ તમારે બનવું છે. એન્જિનિયર બનો, ડૉક્ટર બનો, કંઈ બી બનો, પણ ભણી ગણીને તમારે કંઈ ને કંઈ બનવું છે અને આવી જગ્યાએ કોઈ જગ્યાએ તમારે આવવાનું છે. कौन बना इंजीनियर? હા, બરાબર. भीमपुर ग्राम पंचायत के उदय सर के उनकी टीम के साथ आज हम बर्ड्स घर गए थे. वहाँ पे हम लोगों ने अलग अलग से बर्ड्स देखे जो विदेशी बर्ड्स थे. और फिर हम इंजीनियरिंग कॉलेज आए. वहाँ पे हमें लाइब्रेरी बहुत अच्छी लगी और यहाँ की सारी यहाँ पे डिसिप्लिन भी बहुत अच्छी है और हमारा भी मन कर रहा है कि हम यहाँ पे पढ़ेंगे. आप लोग कौन सी स्कूल से हो? हम आश्रम शाला भीमपुर आश्रम शाला से. આજે અમે ભીમપોર આશ્રમશાળા સ્કૂલના ધોરણ 5 થી લઈને ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને લગભગ 100 ની ઉપર જેટલા વિદ્યાર્થીઓને આપણા સંઘ પ્રદેશ દમણ અને દીવમાં જે વિકાસના કાર્યો થયા છે એ બતાવવા માટે લાવ્યા હતા. જેમાં આપણે સૌપ્રથમ એવિયરી, જમ્પર એવિયરી બતાવી, ત્યારબાદ એન્જિનિયરિંગ કોલેજ પર લાવ્યા, એન્જિનિયરિંગ કોલેજ બતાવી અને ત્યારબાદ હવે અત્યારે અમે નમો એરપોર્ટ અને નમો હોસ્પિટલ જે એક અદ્ભુત બનાવટ છે અને આપણા દમણનું ભવિષ્ય કહી શકાય તેવી જે વસ્તુ આપણા દમણમાં જેટલા બી પ્રોજેક્ટો બન્યા છે એ આપણા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ દીવ અને લક્ષદ્વીપના જે પ્રશાસક છે પ્રફુલભાઈ પટેલજી, એમના આવ્યા બાદ આ છેલ્લા 10 વર્ષમાં આટલા બધા વિકાસ થયો છે અને તે વિકાસ ખરેખર આપણા જે બાળકો છે તે આપણા દેશનું ભવિષ્ય છે અને આપણા દમણ દીવનું પણ તે ભવિષ્ય છે. તો એ બધાને આપણા જે દમણમાં જે વિકાસ થયો છે તે બતાવવા માટે, જેથી કરીને બાળકો અત્યારથી જ એમને જો એન્જિનિયરિંગ કોલેજમાં જવું હોય તો એન્જિનિયરિંગ કોલેજમાં જાય, હોસ્પિટલમાં કોઈ ડૉક્ટર બનવું હોય તો તે હોસ્પિટલની વિઝિટ લે અને અત્યારથી જ એ લોકો પ્રોત્સાહિત થાય. તે હેતુસર આજે અમે આ સ્કૂલના બાળકોની વિઝિટ રાખી હતી અને જે ખરેખર અમને પોતાને પણ આજે એન્જિનિયરિંગ કોલેજમાં અત્યારે અમે ઊભા છીએ, આવી અદ્ભુત કોલેજ અમે પણ આજ સુધી જોઈ નથી. ખરેખર આપણું દમણ પ્રશાસન ધન્યવાદને પાત્ર છે.